ગાઈસ તો સવારના વાગ્યા છે 10 ને આપણે કરી નાખ્યો છે બ્લોગ સ્ટાર્ટ. આપણે જવાનું છે ખેતર ખેડવા. તો આપણે કરી લીધું છે ભાગ બેક ને દોડ્યું. હવે આપણે જઈ ખેતરે. આ છે આપણી વાડીનો નજારો. પાણી ચાલુ છે. ઘણો ટાઈમથી આપણે ટ્રેક્ટર હલાવ્યું નથી, તો અત્યારે તો ટ્રેક્ટર એમને પડ્યું છે છાંયે. તો સૌથી પહેલાં તો આપણે ટ્રેક્ટરને હવા બવા ચેક કરી લઈએ. આ છે આપણું ટ્રેક્ટર. હવા ઓછી છે તો ભરાવા જવી પડશે. નટ બોલ ખોલી નાખી. પપ્પા લાગી ગયા નટ બોલ ખોલવા. ફાઇનલી નટ બોલ તો ખોલી ગયો. આપણે ઓઇલનું ટાંકડું ખોલી નાખી. ડબુડાનું ટાંકડું. આમાં તો સીલ તૂટેલ આવી. ગાઈસ સૌથી પહેલાં તો આપણે દાંતીમાંથી પતરા ફિટ કરેલ હતા, તો પતરા કાઢી લઈએ. ને ફાર તો આપણે પહેલાં ટીપાવા નાખી દીધેલ હતા, તો આપણે પતરા ખોલી નાખીએ. ગાઈસ આપણે પતરા તો ખોલી નાખ્યા, એક બાજુ રાખી દઈએ. ગાઈસ આપણે નીકળી ગયા ખેતર સાઈડ. તો ગાઈસ આપણે પહોંચી ગયા ખેતરે. આપણામાં આપણે દાંતી કાઢવાની છે. ને આ ખેતરમાં આપણે વાવેલા હતા ઉનાળુ મગ. તો મગમાં તો લાંબુ વળતર રહે એવું હતું નહીં, તો પછી નક્કી કર્યું આપણે મગ ભાંગી નાખવાનું. આ બાજુ છે મારા મમ્માજી સસરાના મગ. એમને તો